8:48 મિનિટ વ્લોગ સ્ટાર્ટ કર્યો. જય માતાજી, જય ખોડિયારમાં. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. અત્યારે નાઈ લીધો છે અને કાળા કલરનું ટી શર્ટ અને વ્હાઈટ કલરનું પેન્ટ પહેરી લીધું છે અને મારે અત્યારે જવાનું છે રાંદલ ધામ દડવા સેવા કરવા. તો હાલો નીકળીએ. દુકાને આવી ગયા શિવમ બાપુ, રમેશભાઈ, વિજય કાકા અને પરેશભાઈ. અમે બધા થઈ ગયા તૈયાર અને પરેશભાઈ ને જવાનું છે પૂનમ ભરવા અને અમારે બધાને જવાનું છે દડવા. અને પછી માતાજીના દર્શન કરીને અમે નીકળી ગયા કુતરાને રોટલા નાખીને, કેમ કે આ રસ્તે તો એટલા માટે હવે પરેશભાઈ ચોટીલા પૂનમ ભરવા જાય એટલે અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરતા જાય એટલા માટે. પરેશભાઈ અમારી સાથે બાટવા સુધી છે, પછી બાટવાથી બસમાં જવાના છે અને બાટવાથી 1 કિલોમીટર ગાડી દૂર હતી તો આ ગાડીમાં પંચર પડ્યું. પછી અમે આવી ગયા પંચર વાળાની દુકાને, માન કરીને ગાડી પુગાડી દીધી. પછી અમે પૂગી ગયા હતા દડવાના. અહીં તો જો છોકરાઓ ઠેકડા મારવાનું કરી દીધું તો સારું. અને મેલડી માતાજીના મંદિરે ગાડી પાર્કિંગ કરી દીધી, માતાજીના દર્શન કર્યા મસ્ત મજાના. રાંદલ માતાજીની ધજાના કર્યા દર્શન. પછી માતાજીના મંદિરે દર્શન કરવામાં ટ્રાફિક હતી, પછી અહીંયા પ્રસાદી લેવાનો સમાજ હતો તો અહીંયા અમે સેવા કરવા પૂગી ગયા. અને અમે હતા સાઈઝ પીરસવામાં, હું પાણીનું કેન ભરવા આવ્યો હતો અને અહીંયા 3 કલાક જમણવાર આવેલો હતો તો અમે સાઈઝ પીરસવામાં હતા. તો હવે જમીન પછી નીકળીશું માતાજીના મંદિરે. પ્રસાદી લઈને પછી પૂગી ગયા માતાજીના મંદિરે. જો અહીં બીડું ઉમાવવાની વિધિ બધી ચાલુ છે. ગોરવદા જો વિધિ કરાવે છે. બીડું ઉમાવવાની વિધિ પૂરી થઈ ગઈ હતી ને શિવમ બાપુ વગાડતા હતા નગારું. જો અત્યારે આરતી ચાલુ છે માતાજીની, તો આરતી જો બીડું ઉમાઈ ગયું તો આરતી કરે છે બધા. પછી હવન પૂરું થઈ ગયું હતું ને પછી હું ને રમેશભાઈ અમે ગાડી લેવા આવી ગયા હતા મેલડીમાન મંદિરે. હવે નીકળીએ ફૂલરામે. મારો વટ પડે તને ઘટ પડે, તારું મોઢું કઈ બતાવે. અને ભૂગી ગયા પછી બાટવાન ગરમી બહુ હતી. પછી શેરડીનો પીધો ઠંડો રસ. ત્રાંસ્ટિંગ કરીને રોડ ઉપર ચડાવીને પછી નીકળી ગયા ફૂલરામાં. 4 ને 16 મિનિટ થઈ. ઘેર પૂગી ગયા ને કપડા બદલાવીને હવે મારે જવું છે વાળ કપાવવા. તો હાલો વાળ કપાઈ આવીએ. વાળ કપાવીને ઘેરે આવી ગયા, નાઈ લીધો. હવે હું કેવો લાગુ એ જરીક મસ્ત મજાને કોમેન્ટ કરી દીધો. અને માતાજીના મંદિરે આવું ને મળાવું મારા ભાઈબંધ ને. આ છે પરેશ બામણિયા, જેનું નામ છે માધુપરની હસ્તી. અને ઇન્સ્ટાગ્રામમાં ભાઈની આઈડી ફોલો કરી દેજો, પરેશ બામણિયા ને માધુપરની હસ્તી. મિલન ડીજે મંડેર વાળા ભાઈ આવ્યા હતા તો એને મુલાકાત કરીને. હવે આપણો આજનો મિલો કાંઈ જાય કે વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને દડવાનો ફૂલ લોક આપણી ચેનલમાં આવી ગયો છે, જોઈ આવજો. હાલો બાય બાય.